ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? આ તમારા માટે એક આશીર્વાદિત દિવસ છે, ચમત્કારનો દિવસ છે। આજે તમને ચમત્કારની જરૂર છે। શું તમને કોઈ બીમારી થઈ છે? શું નિર્બળતાએ હુમલો કર્યો છે? શું તમે તમારા ઘરમાં બીમાર હોવાથી પરેશાન છો? શું કોઈ સમસ્યા તમને અસર કરી રહી છે? તે કંઈ પણ સમસ્યા હોય, જ્યારે એક ચમત્કારિક પરમેશ્વર સાથે હોય, આ બધું જ દૂર થઈ શકે છે। પ્રભુ ચમત્કાર કરી શકશે। પ્રભુ આજે તમને એક વચન આપી રહ્યા છે। તે શું છે તમે જાણો છો? તાજેતરમાં એક ભાઈએ તેમની સાક્ષી અમને કહી હતી। તે ભાઈ જે છે ચેન્નઈમાં રહેતો હતો। તે ખ્રિસ્તી ન હતો અને તે પોતાનો વ્યવસાય ચલાવતો હતો, દુકાન ચલાવતો। 8 વર્ષથી તેના જે ઘૂંટણ છે તેમાં સમસ્યા હતી અને તેમાં જે દુખાવો થતો તે 24 કલાક સુધી દુખાવો રહેતો હતો। તેના કારણે જો તે બેઠો હોય તો ઊભો થઈ શકતો ન હતો, ઊભો હોય તો બેસી ન શકતો। આવી એક અસર થઈ। થોડા સમય પછી તે ચાલી પણ શક્યો નહીં। જ્યારે તેઓ ડૉક્ટર પાસે ગયા, તેઓએ સ્કેન કરાવ્યું। ડૉક્ટરોએ કહ્યું કે તમારા ઘૂંટણ છે તેને અસર થઈ ગઈ છે અને અમારે તેમના ઉપર ઓપરેશન કરવું પડશે। અને તેમ છતાં તેઓ ખાતરીપૂર્વક કહી શકતા ન હતા કે પછી તે ઠીક થશે કે નહીં થશે। તો પછી એક એવી પરિસ્થિતિ જેમાં શું કરવું, ઓપરેશન થાય તો પણ ફાયદો થઈ ન શકે। તેથી મનમાં ઘણા વિચારો આવતા હતા, પરંતુ તે પીડામાં હતો અને તે બિલકુલ પણ ચાલી શકતો ન હતો। તેનું હૃદય તૂટી ગયું હતું કારણ કે ઘૂંટણમાં 24 કલાક તેના દુખાવો રહેતો હતો। તે ચાલી શકતો ન હતો। ચાલવા માટે પકડી રાખવાની જરૂર છે। તે આવી એક પરિસ્થિતિમાં હતો, તે આવી એક પીડાની પરિસ્થિતિમાં હતો। અને તે સમયે જ્યારે તે તેના ફોનની અંદર સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું, તેણે અમારો ઉપદેશ જોયો। તે તેના ફોનની અંદર જ્યારે સ્ક્રોલ કરતો હતો અને શું ટેલિવિઝનની અંદર અમારા જે ઉપદેશો છે તે સોશિયલ મીડિયા ઉપર પ્રકાશિત કરવામાં આવે છે ને, તેણે તે ઉપદેશ જોઈને વિચાર્યું કે આ કોણ છે? ચાલો સાંભળી કે શું કહી રહ્યા છે। જ્યારે તેણે તે સાંભળ્યું ત્યારે હું એક વચન એમાં કહી રહ્યો હતો, યર્મિયા 30 અધ્યાયની 17મી કલમ, હું તને આરોગ્ય આપીશ અને તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવા કહે છે। મેં તે દિવસે આ જ વચન કહ્યું હતું। જ્યારે તેણે તેના ફોન ઉપર જોયું ત્યારે તેણે વિચાર્યું, આ મને લાગુ પડે છે કે હું તને સ્વાસ્થ્ય પાછું આપીશ, ઘા મટાડીશ। આમ ઈશુ કહી રહ્યા છે। તો પછી શું કોઈ પ્રભુ છે જે મને સાજો કરી શકે છે? શું કોઈ પ્રભુ છે જે મારા ઘાને મટાડી શકે છે? જ્યારે તે આવી રીતે ઉપદેશ સાંભળતો હતો, તેણે ઈશુમાં વિશ્વાસ કર્યો। મેં ઘણા બધા દેવતાઓની શોધ કરી છે, પરંતુ હું તને સ્વાસ્થ્ય પાછું આપીશ, હું તારા ઘાને મટાડીશ, આવું કોઈ કહ્યું નથી, પરંતુ ઈશુ કહી રહ્યા છે ચલો તેમને પોકારવાનો પ્રયાસ કરું। તેણે ઈશુને બોલાવ્યું અને રાતના સમયે જ્યારે 2:50 હતા, તે તેના ઊંઘમાંથી ઉઠી ગયો અને જાગી ગયો। ત્યારે ઈશુ કહીને તેણે પ્રાર્થના કરી અને આ વચનની અંદર તેણે પોતાનો વિશ્વાસ મૂક્યો। તમે કહ્યું, હું સ્વાસ્થ્ય પાછું આપીશ, તમારો ઘા મટાડીશ। તે ઈશુ કહીને આવી રીતે પ્રાર્થના કરતો રહ્યો। જ્યારે વચન કબૂલ કરીને પ્રાર્થના કરી, અચાનક તેના પગ ઉપર સામર્થ ઉતરી। જ્યારે તે સામર્થ ઉતરી આવી, તેના પગ ધ્રુજી ઉઠ્યા। તેને જોતા આશ્ચર્ય થયું, મારા પગમાં કંઈક થઈ રહ્યું છે। રાતના 3 વાગે એક અદ્ભુત ચમત્કાર થયો। તે પછી તે તરત જ ઊભો થઈ ગયો, ચાલવાનો પ્રયાસ કર્યો। હવે તે ચાલી શકતો હતો, દુખાવો હવે ન હતો। પહેલા ઘૂંટણના હાડકામાં કંઈક અવાજ આવતો હતો, હવે તે અવાજ ન હતો। તેણે ચાલવાનો પ્રયાસ કર્યો, સંપૂર્ણ સાજાપણો થયો। તેણે દોડવાનો પ્રયાસ કર્યો, દોડી શક્યો, એક અદ્ભુત સાજાપણો તમે જોયું ને। અને તેમણે કહ્યું કે આ એક જ વચન કે હું તને આરોગ્ય આપીશ અને તારા ઘા હું રૂઝાવીશ। હું ઈશુએ કહેલા વચનનું પુનરાવર્તન કરતો રહ્યો, કબૂલ કર્યું। તેમણે મને સ્પર્શ કરીને સાજાપણું આપ્યું। હવે હું દરરોજ સવારના સમયે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ભારતના લોકો માટે પ્રાર્થના કરું છું અને દરરોજ સવારના સમયે આવી રીતે તે 3 કલાક ઘૂંટણીએ પડીને બેસીને એવી રીતે પ્રાર્થના કરતો રહે છે। હા મારા વાલા પ્રિયો, ઈશુ એક ચમત્કારિક પ્રભુ છે। તે તમારા માટે કરશે। તે કોઈ પણ રોગ હોઈ શકે છે, ડોક્ટરોને કંઈ પણ કહેવા દો, તેનાથી કોઈ ફરક પડતો નથી। ઈશુ તમને સાજા કરી શકે છે। તે તમારા ઘા મટાડશે। વિશ્વાસથી તમે પ્રાર્થના કરો। આ વચનને કબૂલ કરીને તમે પ્રાર્થના કરો। પ્રભુ કહે છે, હું તમને આરોગ્ય આપીશ, તમારા ઘાને મટાડીશ। બીમારી ગમે તે હોય, તમારા શરીરમાં જ્યાં રોગ હોય ત્યાં તમારો હાથ મૂકો। જો તમારા પરિવારમાં કોઈ બીમાર હોય તેનો વિચાર કરો, તેમના પર તમારો હાથ મૂકો। પરમેશ્વર તમે કહ્યું છે હું તને આરોગ્ય આપીશ અને તમારા ઘા મટાડીશ, આવી રીતે કહ્યું છે। તમે જે આ વચન કહ્યું છે તે મુજબ ઈશુના નામમાં હવે મારું આરોગ્ય છે તેને હું પાછું મેળવું છું। જે લોકો હવે મને પ્રિય છે તેઓ પોતાનું આરોગ્ય પાછું મેળવે છે। તેમના ઘાને તમે મટાડી નાખો। ઈશુના નામમાં તેમને સાજાપણું મળે।
ઈશુના નામમાં તેમનું આરોગ્ય સારું થઈ જાય. ઈશુના નામમાં જે પણ ઘા હોય તે અદૃશ્ય થઈ જાય. પ્રભુ, ઈશુના નામમાં એક ચમત્કારિક સાજાપણું થવા દો. હું વિશ્વાસ કરું છું આજે એક ચમત્કાર પ્રાપ્ત કરી રહ્યો છું પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.